જે તીવ્રતા જ્ઞાનનિયા પ્રમાદે સાધે પ્રકાશે ગુરુરાજચંદ્રે તે સર્વ રીતે અવિરોધ જાણી સેવું નમી નિત્ય અગાત વાણી હોય જે હતી જ્ઞાન શુદ્ધ પ્રબોધે યથાવર્ણ ભાસે વિચિત્રાવબોધે તેણે જાણીએ વસ્તુ ષડ્દ્રવ્ય ભાવા ન હોતે વિતથા નિજેચ્છા સ્વભાવા અન્નાણ સમોહત મોહરસ નમો નમો નારાયણ દિવાય રસ. સત્સુખને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષાપાઠ 78 જ્ઞાન સંબંધી 2 બોલ ભાગ 2 એમાં થોડું આપણે બાકી રહ્યું ને યથાશક્તિ વિચારણા કરી ફરી આજે કરીએ. બોલ નંબર 3ની વાત ચાલતી હતી કે જો સાધન છે આત્મજ્ઞાનને અનુકૂળ છે તો એને અનુકૂળ દેશકાળ છે, જ્ઞાન પ્રાપ્તિના સાધન પ્રાપ્ત છે તો હવે અનુકૂળ આપણને આવે તેવો દેશ અને કાળ છે. એનો વિચાર કરતાં એમ કહ્યું કે અહો આપણે કર્મભૂમિમાં ભરતભૂમિમાં ભારત ક્ષેત્રમાં દક્ષિણ ભરત ક્ષેત્રમાં જન્મ્યા છીએ. કર્મભૂમિ એટલે અસી કૃષિનો વ્યાપાર હોય, જ્યાંથી કર્મ પણ થઈ શકે, ધર્મ પણ થઈ શકે, મોક્ષે પણ જઈ શકાય. તે 15 કર્મભૂમિ, 5 ઐરાવત, 5 ભરત અને 5 મહાવિદ્ય ક્ષેત્ર. એમાં આપણે ભરત ક્ષેત્રમાં એના સાઉથ પોર્શનમાં દક્ષિણ ભરત ક્ષેત્રમાં આપણે છીએ. તો એ આપણને મળી ગયું. પછી પૂછ્યું કે અનુકૂળ દેશ પછી અનુકૂળ કાળ છે ખરું? સમય એવો છે તો લખ્યું કે પંચમારો છે. અવસરપીણી કાળનો ઉતરતો કાળ અને એમાં 5મો આરો છે ઉત્સરપીણીના 6 આરા, અવસરપીણીના 6 આરા. બંને આરા મળીને 20 કરોડા કરોડ સાગરોપમનું એક કાળચક્ર થાય. ભલે ઉતરતું હોય એમાં બીજા ભગવાન થયા, જન્મ્યા, આપણે પણ એમની પાછળ જન્મ્યા તો બધી રીતે એમની પાછળ જઈ શકીએ તેવો પુરુષાર્થ થઈ શકે તેવું છે. એટલે પરંપરાથી મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન તો ગમે ત્યારે છે જ જીવને, પણ અવધિ જ્ઞાન, પરમ અવધિ જ્ઞાન અને મનઃપર્યવ જ્ઞાન અને કેવલ જ્ઞાન. ફરીથી પરમ અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવલ જ્ઞાન એ પવિત્ર જ્ઞાન પંચમકાળમાં પરંપરા આમનાઈથી જોવામાં આવતા નથી, એટલે કાળની પરિપૂર્ણ અનુકૂળતા નથી એમ અત્યારે મૂક્યું છે કૃપાળુદેવે. તો પરંપરા આમનાઈથી ભલે પરમ અવધિ મનઃપર્યવ કેવલ ન હોય, પરંપરા આમનાઈ એટલે શું કે એકને થયું પછી એના જ શિષ્યને થાય, પછી એના શિષ્યને થાય, એમ સતત સંતાનની જેમ સંતતિ પ્રવાહ પરંપરાથી ચાલ્યું આવે. એમ ગુરુથી શિષ્ય, શિષ્યથી ગુરુ, એમ એકબીજા પાસેથી પાછા એના શિષ્ય, એનું નામ પરંપરા. તો એ રીતે ભલે વિચ્છેદ ગયું હોય, વચ્ચે કોઈને ન થાય, ઘણાને ન થાય, વળી 1000 વર્ષે 100 વર્ષે કોઈ વિરલો થાય અને એને થાય પણ ખરું. એટલે એવી રીતે પરંપરા આમનાઈથી ભલે ન હોય પણ વસ્તુનો અભાવ નથી, અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી, જ્ઞાનનો અભાવ હોઈ શકતો નથી. એટલે આ ક્ષેત્રે ભલે જન્મ્યા હોય તો પણ અનુકૂળતા નથી તેમ નથી. 5મા આરાના 21,000 વર્ષ છે, એમાંથી 2,500 વર્ષ ગયા, 2536 વર્ષ ટુ બી એક્ઝેક્ટ પસાર થઈ ગયા અને 17,500 વર્ષ લગભગ બાકી છે. તો તે જશે પછી શું છે તો કે તે જશે ત્યારે એટલે કે 5મા આરાનો અંત થઈ જાય પછી તો 6ઠ્ઠો આરો આવે, સ્વાભાવિક છે. પણ 5મા આરાના અંતમાં ધર્મ હશે કે કેમ એ પ્રશ્ન ઘણાને થાય. તેનો શાસ્ત્રોમાં જવાબ આપ્યો છે કે દુષ્પ્રસભ નામના એક સૂરી એટલે મુનિ થશે, ફલ્ગુશ્રી અગર ફાલ્ગુશ્રી નામના સાધ્વીજી થશે, અને નાગિલ નામના શ્રાવક હશે, અને સત્યશ્રી નામના શ્રાવિકા હશે. 5મા આરાના અંતે પણ આ 4 જીવો તો હશે. ચતુર્વેદ સંઘમાં માત્ર 4, ગણીને 4, ખાવા પીવાના 4, દરેક સંઘના એક ટોકન રૂપે સમ ખાવા પૂરતા એક જ એવા 4 વ્યક્તિ, 4 પુરુષો, 4 મહાત્મા સત્પુરુષ તો છે જ. વિમલ વાહન નામના રાજા અને સુમુખ નામના મંત્રી એ છેલ્લે હશે 5મા આરાના અંતે. આટલા જણા થવાના છે, રહેવાના છે.
પછી ખરેખર જ્યારે અંત આવશે ત્યારે શું, તો કે 5મા આરાનો તદ્દન અંત આવે ત્યારે પહેલા પ્રહરમાં, એટલે કે છેલ્લા દિવસનો પહેલો પ્રહર, 5મો આરો પૂરો થવાનો છેલ્લો દિવસ, એનો પહેલો પ્રહર, ત્યારે શરૂઆતની 3 કલાકમાં પ્રહર એટલે 3 કલાક જૈન ધર્મ સમાપ્ત થશે. બીજા બધા તો સમાપ્ત થઈ ચૂક્યા છે, આ છેલ્લો બાકી રહ્યો છે તે જૈન ધર્મ પણ સમાપ્ત થશે. આત્મધર્મની જાણે સમાપ્તિ થાય છે, શાસન સ્થપાયેલું બધું જતું રહે છે. બીજા પહોરે શું થાય છે, તો જે રાજા અને મંત્રી કયા, વિમલવાહન રાજા અને સુમુખ નામના મંત્રી, એ બંને ઉપર વીજળી પડશે અને તે બંનેનો પણ દેહ ત્યાગ થઈ જશે. ત્રીજા પ્રહરે શું થશે, તો કે જે એક સાધુ સાધ્વી અને શાવક શાવિકા 4 રહ્યા છે તેનું એકી સાથે ઉપાશ્રયમાં દેહાંત થઈ જશે અને અગ્નિનો નાશ થશે. એટલે જેમ સૂર્યપ્રકાશ ન હોય, ચંદ્રપ્રકાશ ન હોય એમ કહીએ, તેમ વીજળી ન હોય, ઇલેક્ટ્રિસિટી ન હોય, તેમ અગ્નિ માત્ર જ નહીં. એટલે પૃથ્વી ઉપર જે અગ્નિનું મહાત્મ્ય છે સૂર્યપ્રકાશ જેટલું, તેથી પણ કદાચ વિશેષ તે નાશ પામશે. એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુ, મૂળભૂત ઘટક તત્વ જાણે કે રહેશે નહીં. એટલે કે આ રીતે 5મો આરો એન્ડ થશે. આ વાત ભાગ્યે જ ક્યાંય વાંચવા સાંભળવામાં આવે. તો આ 5મા આરાની વાત પછી આપણને તો પરિપૂર્ણ અનુકૂળતા ન હોય તો પણ આત્મજ્ઞાનની અનુકૂળતા તો છે જ. અને કેવલ જ્ઞાન, પરમૌધિક જ્ઞાન, મનઃપર્યોગ જ્ઞાન. જુઓ, પરમૌધિક જ્ઞાન છે એ પણ મનઃપર્યોગ જ્ઞાન થયા પછી અને કેવલ જ્ઞાન થયા પહેલાં થાય છે. એ રહસ્ય પણ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. એમ કૃપાળુદેવ જેવા કૃપાળુદેવે હાથનોંધમાં મૂક્યું છે કે પરમૌધિનું એટલું મહાત્મ્ય છે કે લગભગ કેવળ જ્ઞાન, જસ્ટ બિફોર કેવળ જ્ઞાન તો કે પરમૌધિક જ્ઞાન કહીએ. જેમ ક્ષાયિક સમ્યક દર્શન પહેલાંના સમયનું શું, તો કે વેદક સમ્યક્ત્વ, એવી રીતે કેવળ જ્ઞાન પહેલાં આ પરમૌધિક જ્ઞાન થાય છે. એટલે આપણને અનુકૂળ છે એમ કહીને આગળ લઈ જાય છે. ચોથો બોલ છે, દેશકાળ આદિ જો અનુકૂળ છે તો તે ક્યાં સુધી છે? એનો ઉત્તર કે શેષ રહેલું સૈદ્ધાંતિક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સામાન્ય મતથી કાળ ભાવે 21,000 વર્ષ સુધી રહેવાનું. તેમાંથી 2.5 સહસ્ર ગયા. સહસ્ત્ર નહીં, ખોટું છે, સહસ્ર. આમાં કૃપાળુદેવે સહસ્ર જ મૂક્યું છે. સહસ્ત્ર લગભગ લખાય છે, બોલાય છે, પણ ત્યાં નથી, સહસ્ર છે. એટલે 1,000. એટલે કે 2,500 વર્ષ હવે ગયા છે અને બાકીના 18,500 વર્ષ રહ્યા. એટલે પંચમ કાળની પૂર્ણતા સુધી કાળની અનુકૂળતા છે. એટલે આપણને કોઈ છૂટી જવાનો, બહાનું મેળવવાનો કોઈ અવકાશ રાખ્યો નથી. બારણું છે નહીં, ખુલ્લું મૂક્યું નથી. ખુલ્લો મૂક્યો છે, માર્ગ મોકળો છે, કર્મ માર્ગ આપે છે, રસ્તો આપે છે આપણને આપી જવા માટે, લઈ જવા માટે. તો હવે કરી લેવા જેવું છે. દેશકાળથી તે અનુકૂળ છે. શિક્ષા પાઠ 79, જ્ઞાન સંબંધી 2 બોલ ભાગ 3. હવે વિશેષ વિચાર કરીએ. એમાં પહેલો બોલ છે, જુઓ, કૃપાળુદેવે 4 અને 6 પ્રશ્નોથી બહુ સુંદર સમાધાન આપ્યું છે. પોતે જ પ્રશ્ન કર્યા છે, સવાલ મૂક્યા છે આપણા વતી, પોતે જ સમાધાન કર્યું છે. વિશેષ વિચાર કરવાનો છે. એમાં પહેલો બોલ છે, આવશ્યકતા શી છે, શેની જરૂર છે, શું જરૂરી છે? એ મહદ વિચારનું આવર્તન પુનઃ વિશેષતાથી કરીએ. જ્ઞાનની આવશ્યકતા છે એમ ઘણીવાર જણાવ્યું, તેમ છતાં પાછું પૂછ્યું, ભૂલી ગયા હોય તો કે ક્યાં આવ્યા હતા, શું વાત થતી હતી, શેની જરૂર છે, શેની વાત ચાલે છે? આવશ્યકતા શી છે? જ્ઞાનની છે, આત્મજ્ઞાનની છે. એ મહદ વિચારનું, આ મોટામાં મોટા અત્યંત અગત્યના એવા વિચારનું આવર્તન પુનરાવર્તનમાં બોલીએ છીએ તે. પુનરાવર્તન એટલે પુનર્વર્તાવર્તન, ફરી કરવું. તે આવર્તન શું છે, તો કે વારંવાર વિચારવું, વારંવાર ફેરવવું, વારંવાર ખોલબંધ કરવું, વારંવાર ઉગાડબંધ કરવું. અહીંયા જ્ઞાનની વાત છે એટલે વારંવાર આ વિષય નહીં તો તે વિષય, તે વિષય નહીં તો પેલો વિષય. પણ પરકથા, પરદ્રવ્ય, પરભાવના ગ્રહણ નથી. સ્વભાવ, ધર્મકથા, આત્મકથા, આત્મજ્ઞાનમાં વિશેષતાથી કરીએ. આવર્તન એટલે આપણે જે આરતી દીવો ફેરવીએ છીએ ક્લોકવાઇઝ, ડાબી બાજુથી જમણી બાજુ, આ રીતે આપણે કરીએ છીએ તેને પણ આપણે આવર્તન કહીએ. 3 વંદન કરતી વખતે કહીએ છીએ એ પણ આવર્તન છે. એટલે કે 4 દિશામાં ફરી આવ્યા એટલે ડાબાથી જમણે સુધી આવી ગયા, 360 ડિગ્રી થઈ જાય, આખું વર્તુળ ફરી જાય. એટલે ચોતરફ ચોગમ 4 દિશામાં અથવા 10 દિશામાં આપણે બધે ફરી આવ્યા. બધેથી બધા રહેલાને શુદ્ધાત્માને નમસ્કાર કરીએ છીએ. એટલે તીખું તો 3 વાર અને આયાહીણમ એટલે બીજું કાંઈ નહીં, પણ આજે હમણાં કહ્યું તે આવર્તન કરીને. તો એક કાયાથી આવર્તન થયું, નમસ્કાર કરતી વખતે આવર્તન થયું, આરતી દીવા વખતે આવર્તન થયું. અહીંયા આવર્તન જ્ઞાનની બાબતમાં છે કે ફરી
વારંવાર ફેરવવું, ભણનો ગુણનો શીખનો કરનો જ્ઞાનારામ, ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સ્મરણ કો ચાવ, નરભવ સફલો જો કરે. આલોચનામાં ગાવાનું છે, ગાઈએ છીએ તે. તો ફરી ફરી આપણે ખોલબંધ ઉગાડબંધ કરીએ છીએ તેમ જ્ઞાન જ્ઞાન અને જ્ઞાનની જ વાત કરીએ. મુખ્ય અવશ્ય સ્વસ્વરૂપ સ્થિતિની શ્રેણીએ ચડવું એ છે. જ્ઞાનની વાત કર્યા પછી વર્ણન વાંચીએ, શાસ્ત્રો વાંચીએ, ભેદ ભાંગા વિચારીએ, કદાચ મોઢે કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ, શંકા જિજ્ઞાસા કરીએ. ફાઇનલ શું, છેલ્લે શું, આખરે શું કરવાનું છે? તો કે અવશ્ય 5 ઇન્દ્રિયને વશ કરીને, 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન એને વશ કરીને, એને અવશ્ય એટલે જરૂરનું, જરૂરી. એવી જ રીતે અવશ્ય ક્યારે? તો કે 5 ઇન્દ્રિય છઠ્ઠું મન વશ થાય ત્યારે. તો એ અવશ્ય ક્યારે થાય? જો એ વશમાં હોય તો આત્મા વશ થયો, આત્મા આત્માના સુખમાં રહ્યો અને તરત જ સ્વ સ્વરૂપ સ્થિતિની શ્રેણીએ ચડી જાય. તો કે મુખ્ય તો આટલું જ કરવાનું છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. પોતે પોતાના આત્માના સ્વરૂપની સ્થિતિએ ચડવા માંડે. નિશ્રણી તો મૂકેલી છે, શ્રેણી નિસરણી, નિહિશ્રેણી નિસરણી શ્રેણી, સીડી. પગથિયા ચડવાની જે સીડી કહીએ છીએ તે, જેમાં પગથિયા રહેલા છે તે સીડી, લેડર. તો એ નિશી શ્રેણી ઉપરથી, શ્રેણી ઉપરથી, નિસરણી ઉપરથી આવ્યું. તો એ આપણે ચડી જવાનું છે. એટલે છેલ્લે તો આ જ કરવાનું છે. આત્માએ આત્માને ઓળખવાનો છે, સાબિત કરવાનું છે. એના માટે શું? તો કે જેથી અનંત દુઃખનો નાશ થાય. દુઃખના નાશથી આત્માનું શૈક સુખ છે અને તે નિરંતર આત્માને પ્રિય જ છે, પણ જે સ્વસ્વરૂપિક સુખ છે તેની વાત છે. ફરીથી આત્માનું સુખ, એનો જ અર્થ મોક્ષનું સુખ, એનો જ અર્થ સ્વ સ્વરૂપમાં રહેલા આત્માનું સુખ છે. તે આત્મા તો અત્યારે પણ આપણે છીએ. તો 5 ઇન્દ્રિય મન દ્વારા જે સુખ માનીએ છીએ થાય છે તે સુખ વાત નથી. સ્વ સ્વરૂપિક અર્થ આર્થિક, ધર્મ ધાર્મિક, સમાજ સામાજિક, મંગલ માંગલિક. તો અહીંયા સ્વરૂપિક સુખ, આત્માને પોતાના સ્વરૂપમાં, સ્વભાવમાં જે સુખ છે તે જ મોક્ષનું સુખ છે. તે પ્રથમ તો આ ભવે, આ દેહે જ્યાં જીવતા હોઈએ ત્યાં ભોગવવાનું છે, માણવાનું છે, તે પ્રાપ્ત કરવાનું છે. અને શ્રેયિક સુખ કીધું એટલે મોક્ષનું કેવી રીતે? તો કે શ્રી વત્તા ઇક. શ્રી એટલે શોભા, આત્માની શોભા, આત્માની અનંત ચતુષ્ટય જ એની અંત લક્ષ્મી છે. શ્રી કહેતા શોભા, શ્રી કહેતા લક્ષ્મી, શ્રી કહેતા બધું જ, પછી કીર્તિ, ધૃતિ, કાંતિ વગેરે બધું. તો એ બધું જ જેમાં સમાય છે તે અનંત ચતુષ્ટય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. તે આત્માને આત્માની અનંત શ્રી પાસે, અનંત ચતુષ્ટય પાસે લઈ જાય છે. તે શ્રેયિક સુખ, તે મોક્ષનું સુખ. એટલે અહીંયા શ્રેયિક સુખ એટલે કલ્યાણકારી એમ કહી દઈએ તો ઠીક છે કે શ્રેય એટલે કલ્યાણ, શ્રેયસ એટલે કલ્યાણ. પણ શ્રેય આવ્યું ક્યાંથી? તો કે આત્મામાંથી જ આવ્યું છે અને આત્મામાં જ રહેલું છે, બીજે નથી. આત્માની શોભા છે, આત્માની લક્ષ્મી છે, આત્માનું ગૌરવ છે, આત્માનું કલ્યાણ છે. ત્યાં પહોંચી જઈએ એટલે બેડો પાર. તેટલું જ કરવા માટે, સમજવા માટે આ વાત છે. તે દેશ કાળ ભાવને લઈને શ્રદ્ધા, જ્ઞાન ઇત્યાદિ ઉત્પન્ન કરવાની આવશ્યકતા છે. જ્યાં વસતા હોઈએ તે દેશ કાળ જે હોય તે સાથે સાથે આપણો ભાવ, એનાથી આ શ્રદ્ધા, સતની શ્રદ્ધા અને જ્ઞાન વગેરે ઉત્પન્ન કરવાની જરૂરત છે. જો મોક્ષે જવું હોય તો સમ્યક ભાવ સહિત ઉચ્ચ ગતિ. આટલું કર્યા પછી દેહ તો છોડવાનો છે, સનાતન સત્ય છે. તો ઉચ્ચ ગતિ થઈ, સમ્યક્ત્વ સહિત ગયા તો વૈમાનિક દેવમાં અથવા તો ક્યાંય પણ દેવલોકમાં માનો કે જન્મ થયો તો દેવગતિ ઉચ્ચ ગતિ થઈ. ત્યાંથી મહાવિદેયમાં માનવ જન્મ, ત્યાંથી પછી મહાવિદેય ક્ષેત્રમાં નિરંતર તીર્થંકર દેવનું સાનિધ્ય હોવાથી એક ક્ષેત્ર વખણાયું છે. બાકી તો જીવ કરે ત્યારે થાય છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત નિરંતર મળતા રહેતા હોવાથી અને મહાવિદેહ કહ્યું છે. ત્યાં માનવ દેહ લે છે, જન્મ થાય છે, સમ્યક ભાવની પુનઃ ઉન્નતિ કરે છે અને પછી તત્વજ્ઞાન વિશુદ્ધ કરતું જાય છે. ત્યાં પણ જો સમ્યક્ત્વ કે આત્મજ્ઞાન હોય તો જ કિંમત છે, નહીં તો નથી. તે હશે તો મોક્ષે જવાશે અને તે તો ગમે ત્યાં હશે તો મોક્ષે જવાશે. પણ મહાવિદેય ક્ષેત્રમાં ગયા પછી કે જન્મ્યા પછી સમ્યક ભાવ સહિત તત્વજ્ઞાનની વિશુદ્ધતા. તત્વજ્ઞાન શું? આત્મજ્ઞાન, એની વિશુદ્ધતા, સમ્યક જ્ઞાન, એની વિશુદ્ધતા કેવી રીતે? તો કે જ્ઞાનમાં, પ્રાપ્તિમાં જે 3 દોષ કીધા છે, સંશય, વિપર્ય, વિભ્રમ, વિમોહ. તે વિપરીત, વિમોહ અને વિભ્રમ લગભગ બધા એક, આપણે જેને મિથ્યાત્વ કહીએ છીએ તે વિપરીત માન્યતા છે. અનધ્યવસાય દોષ થાય છે, વિપર્યાસ બુદ્ધિ છે. તે બધાનો સરવાળો 3 દોષમાં મૂક્યો: સંશય, વિપર્ય, અનધ્યાસ. ક્યારેક
અનધ્યાસ અથવા અનધ્યવસાયને વિભ્રમ, ભ્રાંતિ, સંભ્રમ, ભ્રમણા એવા બધા શબ્દો પણ મુકાય છે. કેટલીક વખત ઇતર દર્શનમાં વિમોહ મુકાય છે. વ્યામોહ શબ્દ આવ્યો જે અર્જુનજીને શ્રી કૃષ્ણજીની વાતમાં ભગવદ્ ગીતામાં જ આવે કે હવે વ્યામોહ છોડી દે. એ વ્યામોહ આ વિમોહ પરથી આવ્યો શબ્દ. એ સમજવા જેવો છે, મોટો દોષ છે. અને 3 દોષ જ્ઞાન પ્રાપ્તિમાં આડે આવે છે. તે દોષ ટાળવાના છે. એ 3 ન હોય ત્યારે જ એને નિર્દોષ જ્ઞાન, સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન કહેવાય છે. આપણે એમ કહીએ કે આ જાણ્યું, આ લીલું છે, આ પીળું છે, આવું છે, આવડું છે, આમ મળે, આમ થાય, એ બધું ખરું પણ આત્મજ્ઞાન વિનાનું, સમ્યક જ્ઞાન વિનાનું છે. એટલે એને મિથ્યા જ્ઞાન જ ગણ્યું છે. એમાં ફેરફાર હોઈ શકે છે, ભેદ આવી શકે છે, આપણું ખોટું હોઈ શકે છે, કાલ સવારે વ્યાખ્યા બદલાઈ જાય. પણ આ ત્રિકાળાબાધિત સિદ્ધાંત છે એ ક્યારેય બદલાય નહીં. સમ્યક જ્ઞાન તે સમ્યક જ્ઞાન. સમ્યક દર્શન થયા પછીનું બધું જ જ્ઞાન તે સમ્યક, સમ્યક, સમ્યક. એટલે અહીંયા તત્વજ્ઞાનની વિશુદ્ધતા કીધી કે જ્ઞાન પોતે શુદ્ધ જ છે, પવિત્ર છે, પણ એને આડે આવેલા દોષો, આવરણ એ ટાળવાના છે. તે ટાળી અને વૃદ્ધિ એ ટાળીએ એટલે શની વૃદ્ધિ થાય, જ્ઞાનની વૃદ્ધિ થાય, શુદ્ધ જ્ઞાનની વૃદ્ધિ થાય. આ દોષો નીકળી ગયા એટલે જ્ઞાન વર્ધમાન થતું જાય છે. સમ્યક દર્શન પણ વિશુદ્ધપણાને ભજે છે, વર્ધમાન થતું જાય છે. વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. અને ત્યાંથી શુદ્ધ થયા પછી છેવટે પરિપૂર્ણ આત્મસાધન જ્ઞાન અને તેનું સત્ય પરિણામ એટલે કેવળ સર્વ દુઃખનો અભાવ એટલે અખંડ, અનુપમ, શાશ્વત, પવિત્ર મોક્ષની પ્રાપ્તિ. એ સઘળા માટે થઈને જ્ઞાનની આવશ્યકતા છે. એકડેથી 10 શું કામ શીખવવાનું એ કૃપાળદેવે ઉત્તમ રીતે સમજાવી દીધું છે. એકડા વિનાના મીંડા છે, એમાંથી એકડો કરવાનો છે, પાછળ કેટલાય મીંડા લગાડવાના છે. શૂન્યનું ગણિત, અનંતનું ગણિત, આત્માનું ગણિત, અને તે શાશ્વત સુખની પ્રાપ્તિ અને મોક્ષની સંપ્રાપ્તિ. પછી ત્યાંથી કોઈ ઉઠાડવાનું નથી, કોઈ બોલાવવાનું નથી, ક્યાંય જવાનું પ્રયોજન નથી, પોતે આવતા પણ નથી. ત્યાંથી પુનરપી જનનમ પુનરપી મરણમ રહેતું નથી. જન્મ મરણનું આવાગમન ચક્ર પૂરું થાય છે. બીજો મુદ્દો છે કે આવું જ્ઞાન, એના ભેદ કેટલા છે એનો વિચાર કરું છું. એ જ્ઞાનના ભેદ અનંત છે, પણ સામાન્ય દૃષ્ટિ સમજી શકે એટલા માટે થઈને સર્વજ્ઞ ભગવાને મુખ્ય એવા 5 ભેદ કયા છે તે જેમ છે તેમ કહું છું. પ્રથમ મતિ, દ્વિતીય શ્રુત, તૃતીય અવધિ, ચતુર્થ મન પર્યવ અને પંચમ, 5મું સંપૂર્ણ સ્વરૂપ કેવળ. એના પાછા પ્રતિભેદ છે. તેની વળી અતિન્દ્રિય સ્વરૂપે અનંત ભંગજાળ છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યવ જ્ઞાન, કેવલ જ્ઞાન. આજના પાઠમાં આજે આ 5 જ્ઞાનના નામ બહુ આવ્યા કરવાના છે. તો મતિ જ્ઞાન શું, બહુ ટૂંકમાં આપણે લઈએ છીએ. જ્ઞાન એક શબ્દમાં જ આવી ગયું, 2 અક્ષરમાં આવી ગયું, જ્ઞાન તે જ્ઞાન. ભાગ જ પાડવા હોય તો અનંતા થાય, છતાં મુખ્ય 5 કયા? એ મુખ્ય 5માં પહેલું તે મતિ. આપણને છે કે નહીં? આપણને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન છે અને છે. નિગોદના જીવને પણ મતિ, શ્રુત જ્ઞાન છે ને છે. એને અક્ષરના અનંતમાં ભાગે નહીં જેવું કહેવા પૂરતું છે. આપણને એથી વિશેષ છે. જ્ઞાની પુરુષને એથી વિશેષ છે. કેવલ જ્ઞાનીને સંપૂર્ણ થયા છે. તો મતિ જ્ઞાન એટલે શું? મતિ કહેતા જે સામાન્ય શબ્દ આપણે અર્થ કરીએ છીએ તે બુદ્ધિ. આપણી 5 ઇન્દ્રિય અને મન એ 6થી થતું જ્ઞાન તે મતિ જ્ઞાન છે. કાયાથી સ્પર્શનું જે જ્ઞાન થાય, સ્પર્શેન્દ્રિયથી સ્પર્શનું જ્ઞાન થાય, જીભથી રસનું, સ્વાદનું થાય, નાકથી સુગંધનું થાય, કાનથી સાંભળવાનું થાય, એ જે કંઈ જ્ઞાન થાય છે તે 5 ઇન્દ્રિય અને 6ઠું મન. એટલે અત્યારે આપણને આ બધું જ્ઞાન તો છે જ, દરેકની માત્રા ઓછી વધતી છે પણ છે, એવું મતિ જ્ઞાન. પછી શ્રુત જ્ઞાન શું? તો કે શ્રવણ, શબ્દ, અનક્ષરથી થતું જ્ઞાન, કંઈ પણ સાંભળીને થતું જ્ઞાન. કેટલીક વખત સાંભળ્યા સિવાય પણ જ્ઞાન થાય છે. કોઈના ઈશારાથી સમજી જઈએ છીએ, કોઈની ચેષ્ટાથી સમજી જઈએ છીએ, તો એ બધું પણ જ્ઞાનમાં છે અને શુદ્ધ જ્ઞાનમાં સમાવેશ થાય છે. છીંકને અને બગાસાને પણ શુદ્ધ જ્ઞાનમાં સમાવેશ કર્યો છે કે તરત જ ખબર પડી આને છીંક કહેવાય, આને ઉધરસ કહેવાય, આને બગાસું કહેવાય. તો એ ક્યાંય અક્ષર આવ્યો નથી એમાં. તેમ છતાં આપણને ખબર પડે એટલે હાવભાવથી, કોઈ હાથથી બતાવે કે દ્રવ્ય કેટલા છે તો 6, આંગળીથી બતાવે તો ત્યાં કંઈ શબ્દ આવ્યો નહીં, ભાષા આવી નહીં, છતાં હાવભાવ, ચેષ્ટા, ઈશારા, સંજ્ઞાથી સમજાવી દીધું. તો તે પ્રમાણે એને પણ અનક્ષર શ્રુત કહ્યું છે. અક્ષર સિવાયનું તે શ્રુત જ્ઞાન છે. એના પણ ભેદ છે, પછી લઈએ છીએ. અવધિ જ્ઞાન શું છે? તો
તો કે 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન, તો ઇન્દ્રિયોની સહાય વિના રૂપી પદાર્થોનું થતું જ્ઞાન. ઇન્દ્રિયોની કોઈ સહાય નથી, મદદ નથી. અવધિ એટલે લિમિટ, મર્યાદા, હદ. તો અહીંયા બેઠા બેઠા આપણી રેન્જમાં જેટલું આવે એટલું તો ઠીક છે કે જણાય, દેખાય, સંભળાય. એ સિવાયનું અહીં બેઠા દેવલોકનું, નરકનું, લોકનું, અલોકમાં કાંઈ દેખી શકાય એવું છે નહીં. તેમ છતાં એવું અવધિ જ્ઞાન હોય તો એ બધું પણ જોઈ શકે છે, જાણી શકે છે. જોકે ત્યાં કોઈ વસ્તુ જ નથી, કોઈ દ્રવ્યનો પ્રવેશ જ નથી, એકલું અલોકાકાશ છે, એટલે આકાશ દ્રવ્ય જ છે. પણ તેમ છતાં જો કંઈ હોય તો એ જોઈ શકે છે, એવું તે જ્ઞાન છે. અને મનઃપર્યોગ જ્ઞાન તે અઢી દ્વીપમાં રહેલ સંઘની મનુષ્યો અને સંઘની તિર્યંચોના અને બીજા બધા જે દ્રવ્ય રહ્યા હોય તે પણ આવી જાય, એના પર્યાયને જોઈ શકે છે, એના મનોદ્રવ્યના પર્યાયને જોઈ શકે છે. જોકે મનઃપર્યોગ જ્ઞાનમાં સર્વદ્રવ્યના પર્યાય જોઈ શકાય નહીં. સંઘની મનુષ્યો અને તિર્યંચોના જ માત્ર મનોદ્રવ્યના પર્યાય જોઈ શકાય. કેવળ જ્ઞાનમાં સર્વદ્રવ્ય પર્યાય જોઈ શકાય છે. મનઃપર્યોગ જ્ઞાનમાં જેનું દેખાય છે તે મનુષ્ય કે તિર્યંચ સંઘની હોવો જોઈએ, એ મન સહિત હોવા જોઈએ. સંઘની મનુષ્ય, સંઘની તિર્યંચ, અને ક્યાં સુધી? તો કે અઢી દ્વીપમાં રહેલા. તો મનુષ્ય ક્ષેત્ર અઢી દ્વીપ સુધી જ રહેલું છે. અઢી દ્વીપની બહાર એક પણ મનુષ્ય મળે નહીં. કોઈક વિરલ સંજોગમાં કોઈ અપહરણ કરીને કોઈને લઈ જતું હોય તો એવી રીતે કોઈક વખત થોડાક સમય પૂરતું, એ જેટલો ફ્લાઇટનો લઈ જવાનો સમય છે એટલા વખત પૂરતું હોઈ શકે, બાકી ન હોઈ શકે. અને અઢી દ્વીપ સિવાય એ સિવાયના ક્ષેત્રમાં, એરિયામાં કોઈ જીવ જન્મી મરી તો શકતો જ નથી. કોઈ મનુષ્ય જન્મે નહીં, મરે નહીં, જઈ પણ શકે નહીં. આ તો અતિ વિરલ સંયોગમાં, અનંતકાળના પરિભ્રમણમાં કોઈક વખત કોઈક જીવે, 5-25 જીવે પણ એવું કર્યું હોય, કરી શકે. એટલે અપવાદ રૂપે પણ, છૂટ રૂપે પણ મૂકી દીધું છે કે કદાચ કોઈ જાય તો. બાકી મનુષ્ય ક્ષેત્રની મર્યાદા અઢી દ્વીપમાં આવી ગઈ. તો અઢી દ્વીપમાં રહેલા મનુષ્યો તિર્યંચનું જ્ઞાન થાય, એના મનના ભાવ જાણી શકે, તે મનઃપર્યોગ જ્ઞાન. પ્રભુશ્રીજી સંબંધી કહેવાતું, પ્રભુશ્રીજીએ શ્રીમુખે ફરમાવેલું કે તારા દોસ્તને પ્રતીતિ નથી પણ કહી દેજે. પછી તો બહુ આવી ગઈ, પૂરી પ્રતીતિ આવી, પણ પહેલી વાર દર્શન કરવા આવે છે, નમસ્કાર કરે છે વગેરે, પણ હજુ શંકારીએ છે કે કેટલુંક જાણતા હશે, કેટલુંક જ્ઞાન હશે. તો કહે છે, અને શંકા થાય છે તો જણાવી દે છે કે સ્વયંભૂ રમણ સમુદ્રમાં તંદુલ મત્સ્ય એટલે ચોખા જેવડી માછલી છે, એ શું ભાવ કરે છે તે આ જાણે છે. પ્રભુશ્રીજીએ પોતાના સંબંધી એમ કહી દીધેલું છે, આપણે વિચારવાનું છે. આ મનઃપર્યોગ જ્ઞાનનો વિષય છે. ત્યાર પછી કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનમાં 3 કાળનું અને 3 લોકનું, 3 લોક કહેતા ગઈકાલવાળી 14 રાજલોકની વાત આવી ગઈ, સમસ્ત સૃષ્ટિ, અખિલ બ્રહ્માંડ, અને 3 કાળ, 3 લોક, 14 રાજલોકના સર્વ દ્રવ્યના સર્વ પર્યાયને એક સમયે, એકી સાથે, સાયમલ્ટેનિયસલી આ બોલાય છે. ત્યાં તો અસંખ્યાત સમય જતા રહ્યા, આંખ પલકારો મારે ત્યાં અસંખ્યાત સમય ગયા. તો એક સમયે એટલે આપણે 1 સેકન્ડ કહીએ તો સેકન્ડ કાંટો તરત જ 1001 બોલો ત્યાં જતો રહે, 1 સેકન્ડ પૂરી થઈ ગઈ, એ સેકન્ડનું માપ છે. તો અહીંયા તો સમય જેનું માપ આપણી પાસે નથી. તો કેવલ જ્ઞાની ભગવંત એક સમયમાં બધું જાણે છે. એક સમયમાં એક પૂતગલ, એક પરમાણુ, એક પ્રદેશ, અને એક સમયનું ભાન થાય, ઉપયોગ વર્તે, તેને કેવલ જ્ઞાન કહેવાય. તે કેવલ જ્ઞાન કેવું છે? એક છે, અખંડ છે, શુદ્ધ છે, સકલ છે, અસાધારણ છે, અનંત છે, અને જેટલા વિશેષણ આપો તેટલા ઓછા, નિર્વ્યાઘાત છે, એટલે કે અવ્યાબાધિત છે. હવે એને કોઈ બાધા પહોંચાડી શકે એમ નથી, એ પડી જવાનું નથી, એમ જ રહેવાનું છે શાશ્વત કાળ માટે. પોતાનું આત્મા પણ એમ જ સ્થિતિ કરવાનો છે, પોતાનું જ્ઞાન પણ એમ જ રહેવાનું છે. એ કેવલ જ્ઞાન છે. તો હવે આપણને ઈચ્છા હોય, મન થાય, કૃપાઓદેવે આટલી લખવાની કૃપા કરી છે, તો આ 5 જ્ઞાનના ભેદ વિશે થોડુંક વાંચવું છે, જાણવું છે કે આગળ જઈએ? જાણવું છે. શું જાણવારૂપ છે? ત્રીજો બોલ જ છે, શું જાણવારૂપ છે એનો હવે વિચાર કરીએ. વસ્તુનું સ્વરૂપ જાણવું, તેનું નામ જ્યારે જ્ઞાન, ત્યારે વસ્તુઓ તો અનંત છે, અને એને કઈ પંક્તિથી જાણવી? અનંત વસ્તુમાં માનો કે અનંત લીટી દોરી હોય, અરે એક પાન પર 40, 50, 100, 200, 1000 લીટી દોરી હોય તો પણ એમ થાય કે આમાં ક્યાંથી શરૂઆત કરવી, અને પહેલેથી કરીએ તો ક્યારે પાર આવશે? તો અહીંયા કૃપાળુદેવ છે કે છે કઈ પંક્તિથી જાણવું. પંક્તિ એટલે પહેલો શબ્દ તો પંક્તિ એટલે લાઈન, હાર, શ્રેણી કહીએ તે.
પછી હાર કતાર કહીએ તે જ, પછી ઘણીવાર પંગત બેસાડે છે જમવામાં, એ પણ એક જાતની લાઈન જ છે. આ પ્રમાણે હાર, આ પ્રમાણે લાઈન કરો, આ પ્રમાણે આટલાને જમાડી દીધા, એ પણ પંગત. તો કે અહીંયા પંક્તિ એટલે શ્રેણી, સીડી, જે કાંઈ કહો તે કયા હારથી, કઈ ક્રમથી, કઈ કતારથી, અનંતમાં શરૂ ક્યાંથી કરવું? અનંત વસ્તુ છે, પાર ક્યારે આવે? સર્વજ્ઞ થયા પછી સર્વદર્શિતાથી તે સત્પુરુષ તે અનંત વસ્તુનું સ્વરૂપ સર્વભેદે કરી જાણે છે અને દેખે છે. પરંતુ તેઓ એ સર્વજ્ઞ શ્રેણીને પામ્યા તે કઈ વસ્તુને જાણવાથી? અનંત વસ્તુ જગતમાં છે. એક ઘરમાં અનંત જેટલી લાગે છે, એક ગામમાં અનંત જેટલી લાગે, એક માર્કેટમાં અનંત જેટલી લાગે. જો કે અનંત હોતી નથી, એ ગણતરીમાં આવી શકે એટલી હોય છે. તેમ છતાં આ વસ્તુ તો અનંતની વાત છે. આખા દુનિયાની અનંત વસ્તુ, અનંત જીવો, અનંત દ્રવ્ય, અન્ય અનંત પર્યાય. તો કૃપાળુ દેવ અગર તો સર્વજ્ઞ ભગવાને તો પોતાની સર્વદર્શિતાથી, સર્વજ્ઞપણાથી જાણી લીધું, અનંતું જ્ઞાન, અનંતું દર્શન પ્રગટ્યું એટલે જાણી લીધું. પણ તે સત્પુરુષ હવે આ અનંત વસ્તુનું સ્વરૂપ ભલે ઘટઘટનું, મનમનનું, સમય સમયનું જાણે દેખે, પણ એવું શું કર્યું કે જેથી જણાયું? એ કઈ વસ્તુને જાણવાથી આ જણાયું? એક એક વસ્તુનો ફેંસલો લીધો નથી, એક એક વસ્તુનો વિવેક કર્યો નથી. પ્રત્યેક પદાર્થનો આત્યંતિક વિવેક કરવો અને એનાથી આ જીવને વ્યાવૃત્ત કરવો, એમ કૃપાળુદેવે હાથનોંધમાં લખ્યું, પહેલું જ વચન લખ્યું. પણ આ કેવી રીતે થાય? તો અહીંયા આપણને જિજ્ઞાસા જગવીને મૂકે છે કે અનંત શ્રેણીઓ જ્યાં સુધી જાણી નથી ત્યાં સુધી કઈ વસ્તુને જાણતા જાણતા તે અનંત વસ્તુઓને અનંત રૂપે જાણીએ. હજુ બીજી જિજ્ઞાસા. તો એ શંકાનું સમાધાન કરીએ કે જે અનંત વસ્તુઓ માની તે વસ્તુઓ અનંત ભંગે કરીને છે. ભંગ એટલે કે પ્રકાર, ભાવ, ભેદ. અનંત ભાવ ભેદથી ભરેલી જીનવાણી, કેમ કે અનંત ભાંગા ભેદને ભાવથી ભરેલી વસ્તુ છે. આત્મા પોતે જ અનંત ભાવ ભેદથી ભરેલો છે. પરંતુ મુખ્ય વસ્તુત્વ સ્વરૂપે તેની બે શ્રેણીઓ છે, જીવ અને અજીવ. વિશેષ વસ્તુત્વ સ્વરૂપે નવ તત્વ કિંવા ષટ દ્રવ્યની શ્રેણીઓ જાણવારૂપ થઈ પડે છે. સામાન્યપણે જીવ અને અજીવ બે વસ્તુ લઈ લીધી. અનંતના ભાગ મુખ્યપણે બે જ પડે, લિવિંગ એન્ડ નોન લિવિંગ, જીવતું અને નહીં જીવતું, જેનામાં ચેતના છે તે અને નથી તે, એટલે જીવ અજીવ, જળ ચેતન, આ બે જ છે. તે અનંત ભાંગાએ કરીને છે. પણ વિશેષ વસ્તુત્વ સ્વરૂપે ધારો કે થોડુંક વિગતમાં જાણવું હોય તો નવ તત્વ સ્વરૂપે જાણવું. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ, આ નવ તત્વથી જાણવું જોઈએ. કિંવા અથવા ષટ દ્રવ્યથી જાણવું જોઈએ. વિશ્વ વ્યવસ્થા જૈનાગમ મુજબ ષટ દ્રવ્યાત્મક જગત છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ, આ છ દ્રવ્ય અને નવ તત્વ, એ રીતે આપણે જાણવું જોઈએ. જે પંક્તિએ ચડતા ચડતા આ નિસરણી છે, આ શ્રેણી છે, આ હારથી જઈએ તો સર્વભાવે જણાય છે. લોકાલોક સ્વરૂપ હસતા મલકવત જાણી દેખી શકાય છે. જે પંક્તિએ જતા નહીં, જે પંક્તિએ ચડતા, એક પગથિયું મૂકીને બીજે પગથિયે ચડવું પડે છે. ઉર્ધ્વ ગતિનું સૂચક છે, દ્યોતક છે. ઉન્નતિ થાય છે, ધીમે ધીમે ચડે પણ ચડે છે. ત્યાં ને ત્યાં પગ રાખતા નથી. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી ત્યાં ને ત્યાં બેઠા રહેતા નથી. ત્યાર પછી કેવલ જ્ઞાન સુધીનો પુરુષાર્થ થાય છે, થઈ જાય છે, સહજ ભાવે થઈ જાય છે. તો કેવી રીતે થાય છે? છેલ્લે શું થાય છે પરિણામ? લોકાલોક સ્વરૂપ, લોકનું અને અલોકનું સ્વરૂપ હસતા મલકવત જાણી દેખી રહ્યા છે, એમ આપણે બોલીએ છીએ. હસતા મલકવત શું છે? તો કે હાથમાં રહેલા આંબળાની પેઠે, હાથ હથેળી, એમાં એક વસ્તુ મૂકી હોય, બોર મૂક્યું હોય, જામફળ મૂક્યું હોય, પણ અહીંયા જ્ઞાની પુરુષો આંબળું જ મૂકે છે. એક આખો આંબળાનો ખંડ છે, દ્વીપ છે, આમલક કહીએ છીએ, એટલે આંબળું શિયાળામાં આવે છે તે, અને જેમાંથી જીવન જ મળે છે તે. તો એ આંબળાના તો અનેક ગુણ છે, આપણે નથી લેતા, એટલે કદાચ હશે હસતા મલકવત. તો કે હાથમાં રહેલી કોઈ વસ્તુ, એમાં પણ આંબળું જ મૂક્યું છે. તો કે એ સ્પષ્ટપણે, નિર્દોષપણે જેમ છે તેમ ચારે બાજુથી જોઈ શકાય છે, જાણી શકાય છે. તેમ કેવલજ્ઞાની પ્રભુ આ લોકાલોકને જાણી દેખી શકે છે. જ્ઞાનની પ્રાપ્તિ છે એટલે, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ છે એટલે, એટલા માટે થઈને જાણવારૂપ પદાર્થ તે જીવ અને અજીવ છે, એ જાણવારૂપ મુખ્ય બે શ્રેણીઓ કહેવાય. એટલે જીવ અને અજીવનું જ્ઞાન થાય તો
તો એમાંથી જીવનું જ્ઞાન થાય તો ન ચાલે. જીવનું જ્ઞાન થાય, જીવ તત્વનું જ્ઞાન થાય, આત્માનું જ્ઞાન થાય એટલે સાથે સાથે બીજા દ્રવ્યનું તત્વનું જ્ઞાન થઈ જ જાય. ઓટોમેટિકલી જુદું પડે કે આ મારું આત્મતત્વ એમ તારવી લીધું એટલે બાકીનું જુદું જ પડી ગયું, વિવેક થઈ જ ગયો કે તે જળ છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય ગમે તે કાંઈ લાવો એ બધું જ મારો ચેતન જુદો છે, આત્મા જુદો છે, તો બીજું બધું જળ પદાર્થ છે, અનિત્ય પદાર્થ છે. એટલે વિવેક થતાં એક લઈ લેતા એકનો ગ્રહણ એટલે બીજાનો ત્યાગ ઓટોમેટિક થઈ જાય છે. એટલે બંનેનું સ્વરૂપ સમજવું કે જાણવું જરૂરી છે. એમ અહીંયા કૃપાળુદેવે 79મો પાઠ પૂરો કર્યો છે. હવે આપણે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યોગ જ્ઞાન અને કેવલ જ્ઞાન ખરેખર કોને કહેવાય એની વિચારણા કરીએ. બરાબર? જ્ઞાનના ભેદમાં 5 મુખ્ય કયા, 51 ઉપભેદ કયા? મતિ જ્ઞાનના 28, શ્રુત જ્ઞાનના 14, અવધિ જ્ઞાનના 6, મનોપર્યોગ જ્ઞાનના 2 અને કેવલ જ્ઞાન, કેવલ કહેતા જ એક જ અખંડ સિર્ફ માત્ર જે છે તે. તો આ 51 ભેદ કેવી રીતે છે, એમાં મતિ જ્ઞાનના ભેદ કેવી રીતે છે તે આપણે થોડુંક વિગતમાં લઈએ. સામાન્ય રીતે કંઈ પણ જ્ઞાન એટલે સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન એવું કહેવાય. સામાન્ય બોધ વસ્તુનો થાય તે સામાન્ય જ્ઞાન, અને વિશેષ પ્રકારે જાણીએ, વિગતવાર જાણીએ, ડિટેલ્સમાં જાણીએ તો તે વિશેષ જ્ઞાન છે. એવી જ રીતે ઉપયોગની વાતમાં આવે છે કે સામાન્ય અને વિશેષ વસ્તુને જોતા સાંભળતા ઓવરઓલ આપણને જે કંઈ જ્ઞાન થાય છે, ગ્રાસ્પ આવે છે, ગ્રહણ કરીએ છીએ તે મહાસત્તા કયો, તે દર્શન ઉપયોગ કયો. અને વિગતમાં જઈએ છીએ, આવું છે, તેવું છે, કેવું છે, કેમ છે, ગમે છે, નથી ગમતું, અથવા તો એ વસ્તુ કેમ છે, એટલું પણ જ્ઞાન છે એ જ્ઞાનનું કામ કરે છે, જ્ઞાનનો ઉપયોગ છે. જ્ઞાન ઉપયોગનું કામ જ એ છે કે આ તે પહેલું કરવું. દર્શન ઉપયોગનું કામ એ નથી. આ ઘણીવાર વાત થઈ છે, પણ છેક સુધી આવશે જ્યાં સુધી દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ સમજીને સ્થિતિ નહીં કરીએ ત્યાં સુધી. તો અહીંયા વાત કરતા હતા કે મતિ જ્ઞાન શું. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા જે કંઈ વિષયનું જ્ઞાન થાય છે તે મતિ જ્ઞાન છે. તે મતિ જ્ઞાનના 28 ભેદ આપણે વિચારીએ છીએ. એમાં વ્યંજન અવગ્રહ પેલું લીધું છે, અર્થાવગ્રહ પછી મૂક્યું છે. અવગ્રહ, વ્યંજન અવગ્રહ અને અર્થ અવગ્રહ. વ્યંજન અવગ્રહમાં ઇન્દ્રિય અને વિષયના સંપર્કથી આત્મામાં થતો અતિ અવ્યક્ત બોધ તે વ્યંજન અવગ્રહ. સામાન્યપણે જ કાંઈક ખબર પડે કે આ ગાવા જેવું, સાંભળવા જેવું કે બોલવા જેવું કે આનો કંઈક અવાજ આવ્યો, એટલું જ સામાન્યપણે ભાન થાય છે તો તે વ્યંજન અવગ્રહ છે. અર્થવગ્રહ આપણે વિગતમાં લઈએ એટલે બંને સાપેક્ષ રીતે સમજાશે કે વ્યંજનાવગ્રહ પછી આ કંઈક છે તેવો અવ્યક્ત બોધ તે અર્થાવગ્રહ. એમાં શબ્દ, રૂપ, એના અવંતર ભેદનો કંઈ નિર્ણય હોઈ શકતો નથી, સામાન્યપણે થાય. દાખલાથી લઈએ, કોઈક વસ્તુ પડી તો કંઈક વસ્તુ પડી અથવા અવાજ આવ્યો એટલું જ થયું, તે અવગ્રહ, અર્થાવગ્રહ થયો. પછી ઈહા, ઈચ્છા પણ અર્થ થાય અને આ શું હશે એ જાણવાની ઈચ્છા, ઉહાપો, પ્રયત્ન વગેરે થાય છે તો તે ઈહા કહેવાય કે આ શેનો અવાજ હશે. પહેલાં તો અવાજનું જ્ઞાન, પછી શેનો અવાજ હશે, પછી અપાય આ વસ્તુ આ જ છે એવો નિર્ણયાત્મક બોધ કે આ કાચ ફૂટ્યાનો જ અવાજ છે, આ લાકડું પડ્યું એનો અવાજ છે, આ બોમ્બ ફૂટ્યાનો અવાજ છે, આ ઝાડ પડી ગયાનો અવાજ છે, આ કોઈ સ્ટીલનું વાસણ પડી ગયું એનો અવાજ છે, અથવા તો આ કોઈ વાજિંત્ર વાગે છે એનો અવાજ છે. તો ત્યાં આપણને નિશ્ચય થઈ જાય છે. એટલે અવગ્રહ, ઈહા, પછી અપાઈ કયો કે અવાઈ કયો બંને એક, અને છેલ્લું ધારણા છે. તે નિર્ણિત વસ્તુને એટલે કે ધારણા થઈ ગઈ પછી એટલે કે વસ્તુનો વિવેક થઈ ગયો, ખબર પડી પછી એને ધારી રાખીએ, સ્મૃતિ શક્તિમાં રાખીએ, યાદ શક્તિમાં આવી જાય, કમ્પ્યુટરમાં જતું રહે, ધારણા કરી રાખવી. એ ધારી લીધું, નિશ્ચય થઈ ગયો કે તે દિવસે તે સમયે તેનો જ અવાજ હતો, આ જ અવાજ હતો, બીજો કોઈ નહીં, તો તે ધારણા. એટલે અવગ્રહ, ઈહા, અવાઈને ધારણા. ફરીથી વ્યંજનાવગ્રહ સામાન્ય અતિ અવ્યક્ત બોધ, અર્થાવગ્રહમાં આ પ્રમાણે બોધ થાય છે. એટલે આ પ્રમાણે અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહથી જે કંઈ બોધ થાય છે તે મતિ જ્ઞાનના ભેદ છે. એટલે અર્થાવગ્રહમાં જે કહ્યું તે અવગ્રહ, ઈહા, અવાય, ધારણા ગુણ્યા 5 ઇન્દ્રિય છઠ્ઠું મન એટલે 4 ગુણ્યા 6 એટલે 24 ભેદ થયા, અને સાથે વ્યંજનાવગ્રહ સામાન્યપણે કહે છે તે 4 બોધ થયા, એમ 28 ભેદ થાય છે. એમાં કેટલીક વખત ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી અને પારિણામિકી બુદ્ધિની વાત મૂકે છે, એ પણ આપ જાણો છો.
ખ્યાલમાં જ છે કે નહીં? આપણે કોઈ વાર લીધું હશે કે ફરીથી લેવાનું છે? ફરીથી. ઔત્પાતિકી બુદ્ધિ એટલે શું? તો કે કાર્ય પ્રસંગે સ્વાભાવિક રીતે એકાએક બુદ્ધિ ઉત્પન્ન થઈ જાય તે આપણે જેને પ્રેઝન્સ ઓફ માઇન્ડ કહીએ, સમય સૂચકતા. કેટલીક વખત શીઘ્ર જવાબીપણું, હાજર જવાબીપણું, અને એકદમ કટોકટીના કાળે પણ એવી કોઈક યુક્તિ પ્રયુક્તિ બુદ્ધિ સૂજી આવે કે જેવી તેવી નહીં, સામાન્ય બુદ્ધિમાં આપણે કહીએ છીએ તેવું નહીં. આ ઉત્પાતિકી બુદ્ધિ ઓર હોય છે. અને કૃપાળુદેવે એક જગ્યાએ કહ્યું કે જેને ઉત્પાતિકી બુદ્ધિ હોય તેને કેવલ જ્ઞાન હોઈ શકે છે, થઈ શકે છે, તે જ ભવે થઈ શકે છે. અભયકુમારની બુદ્ધિ ઉત્પાતિકી બુદ્ધિનું સુપ્રસિદ્ધ ઉદાહરણ છે. તો કૃપાળુદેવે જ્યારે શ્રીમુખે ફરમાવ્યું ત્યારે એક પ્રસંગમાં એમ પણ કહ્યું કે અમને ઉત્પાતિકી બુદ્ધિ છે. એવી જ રીતે આશુપ્રજ્ઞ રાજચંદ્ર કરીને પણ એમણે સાઈન મૂકી છે. તો ત્યાં પણ આશુપ્રજ્ઞનો અર્થ દિવ્ય જ્ઞાની કેવલ જ્ઞાની થાય છે. માત્ર હાજર જવાબી એવું તો હોય જ નહીં, એમ થઈ શકે નહીં. એટલે આ રીતે ઉત્પાતિકી બુદ્ધિ, વૈનયિકી બુદ્ધિ એટલે ગુરુ આદિ 10 પ્રકારનો વિનય કરે. ગુરુનો, વડીલનો, મુરબ્બીનો, બધો મુખ્યત્વે ગુરુનો વિનય કરતા, કોઈ પણ વિનય કરતાં ઉત્પન્ન થતી જતી બુદ્ધિ, વધતી જતી બુદ્ધિ, તેનું નામ વૈનયિકી બુદ્ધિ. વિનયનો જ માર્ગ છે, વિનયથી બુદ્ધિ જન્મે છે, વૈનયિકી બુદ્ધિ. ત્રીજું છે કાર્મિકી, એટલે કંઈ ને કંઈ કાર્ય કરતાં કરતાં જન્મે છે તે કાર્મિકી. કર્મ, કંઈ પણ કરવું તે કાર્ય, કર્મ, ક્રિયા એટલે શીખડાવી દે, શીખી જાય તે. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ, કે ધીમે ધીમે બધું આવડી જ જાય, કરતા જાય ને આવડતું જાય, તે કાર્મિકી બુદ્ધિ. અને છેલ્લું એમાં પારિણામિકી બુદ્ધિ, કે પૂર્વાપરનો જે કંઈ આગળ પાછળનો અનુભવ હોય અથવા કોઈનો અનુભવ હોય અથવા તો જે તે વિદ્યાશાસ્ત્ર જ્ઞાન, જે તે વિષયનું જ્ઞાન જાણ્યું, શીખ્યું, અમલમાં મૂક્યું, આચરણમાં મૂક્યું, પ્રેક્ટિકલ કર્યા, અને એને કારણે જે ઉત્પન્ન થાય, પરિણામ મળે, ફળ મળે, અને એ ફળથી નિપજતી બુદ્ધિ તે પરિણામિકી બુદ્ધિ. એટલે કે પરિણામ ઉપરથી સમજાઈ જાય તેવું છે. તો આ 4 બુદ્ધિને પણ એમાં લઈ લીધા છે. એ મતિ જ્ઞાનના જ ભેદમાં કહેવાય, બીજા કોઈ ભેદમાં આવતું નથી. મતિ જ્ઞાનના કોઈક વખત 336, 340 ભેદની વાત પણ આવે ત્યારે ડરી જવા જેવું નથી. એ બહુવિધ ક્ષિપ્રા, નિશ્રિતા, સંદિગ્ધ, ધ્રુવાણામ, સેતરાણામ એમ કરીને મૂકી દીધું. આટલામાં 340 ભેદ મૂકી દીધા. આ સંસ્કૃત સાહિત્યની ખૂબી છે કે નાના નાના વાક્યમાં આવી જાય કે આ જે શબ્દો આવ્યા, 7 શબ્દ બોલી ગયા, એ 7 શબ્દ અને એથી ઇતરણામ એટલે એના સહિત અને એના રહિત એટલે 7 દુ 14 થઈ ગયા. અને હમણાં વાત થઈ તે 28, આગળની વાત થઈ એ 28 ગુણ્યા 12 એટલે 336 થવું જોઈએ. અને એમાં 4 બુદ્ધિ ઉમેરીએ એટલે 340 ભેદ થઈ ગયા. એટલે કેટલી નાની વાત છે, 2 સેકન્ડમાં સમજાઈ જાય, 1 મિનિટમાં પૂરું થઈ જાય. આ મતિ જ્ઞાનમાં બહુ એટલે શું? બહુવિધ. તો કે શંખ, ભેરી, કોઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વાગતું હોય તે દરેકને પૃથક પૃથક જાણે એવું મતિ જ્ઞાન કે આપણે સમજી શકીએ કે આ તો વાયોલિનનો જ અવાજ છે, આ તો હાર્મોનિયમનો જ છે, આ તો કોઈક પિયાનો જ વગાડે છે, આ તો ફ્લૂટ વગાડે છે. તો બધું સાથે વાગતું હોય આખા ઓર્કેસ્ટ્રામાં, બધા જ વાજિંત્રનો અવાજ તે સમયે જણાવવો જોઈએ, તે જ સેકન્ડે ખબર પડવી જોઈએ. સામાન્યપણે તો જુદું પડે છે, બધું ભાન છે, પણ ઘણીવાર એકદમ વિગતવાર સૂક્ષ્મતાએ ખબર પડતી નથી. એ મ્યુઝિક ડિરેક્ટરને ખબર પડે છે એટલી આપણને પડતી નથી, અને એને પણ કેવલજ્ઞાની જેટલી તો પડતી જ નથી, આપણે જાણીએ છીએ. પછી બહુવિધ, પણ અહીંયા બહુ પછી અબહુ એટલે અનેક વાજિંત્રો સાથે વાગે, એને પૃથક પૃથક ન જાણે, પણ માત્ર કંઈક બધું સાથે વાગે છે, ઓર્કેસ્ટ્રા સુંદર છે, અગર સુંદર નથી પણ એમ આપણે કહી દઈએ તો તે અબહુ એટલે કે બહુ બધું સાથે નથી જાણી શકતા. પછી બહુવિધ એટલે કે એમાંથી ગમે છે, નથી ગમતું, આ મંદ અવાજ છે, આ મધુર અવાજ છે, આ કયો છે, એમ સ્વરની બધી ખબર પડવા માંડે છે. તો ત્યાં બહુવિધ એટલે બધા પ્રકારે, બહુ પ્રકારે જાણે છે. તે અબહુવિધ એટલે એકાદી પર્યાયને જ માત્ર જાણે, એ ગમે છે કે નથી ગમતું, કર્ણપ્રિય છે કે કર્ણકટુ છે, સારું છે, ઠીક છે, અઠીક છે, વાત પૂરી કરી નાખે. પછી ક્ષિપ્ર એટલે જલ્દી જાણે, એક પહેલો શબ્દ કે પહેલો અક્ષર કે પહેલો સૂર એમ સંભળાયો નથી કે વગાડવાની શરૂઆત થઈ નથી, 2-5 નહીં, અને ત્યાં જ કહી દે તો એકદમ ક્ષિપ્ર, શીઘ્ર કહી દીધું. ઘણાને મ્યુઝિકલ નોટમાં બહુ ખબર પડતી હોય તો સહેજ પણ વાગે, સાંભળે અને તરત જ કહી દે આ ગીત છે, આ વાજિંત્ર છે અથવા આવું ટ્યુન છે, વગેરે વગેરે. બીજું અક્ષિપ્ર એટલે ધીમે ધીમે ટેસ્ટથી આખું ગીત પૂરું થાય ત્યારે ખબર પડે કે હા, એ પણ ખબર પડે તો પડે કે આ મૂવીનું હતું, કે આ જગ્યાએ સાંભળ્યું હતું, કે આ આવું કંઈક આવતું હતું, કે આવી કેસેટમાં આવું ભજન સ્તવન હતું, અથવા આ સીડી ડીવીડીમાં આવું કંઈક આવતું હતું.
તો એ પછી ખબર પડે. અક્ષિપ્ર, નિશ્રિત અને અનિશ્રિત. નિશ્રિતમાં શું કે ધ્વજા વગેરે ચિહ્ન હોય એનાથી જાણે કે આ મંદિર છે, આ ડ્રાઇવિંગ સિનેમા દેખાય છે, આ આમ દેખાય છે, આ તેમ દેખાય છે. એટલે ત્યાં નિશ્રિત કંઈક એની નિશ્રાથી દેખાય છે, કોઈક વસ્તુના અવલંબનથી, કોઈક સંકેતથી કંઈક દેખાય છે. અનિશ્રિત શું તો કે એમનેમ જ જાણે, ધ્વજા જોઈ ન હોય તો પણ જાણે કે આ મંદિર છે, આ જગ્યા છે, આ ઉપાશ્રય છે, આ અહીંયા તો થિયેટર જ લાગે છે. એમ જુદી જુદી વસ્તુ જે કંઈ હોય તે ખબર પડી જાય છે, જોઈને કે વગર જોઈને, ચિહ્નથી અથવા તો વગર ચિહ્નથી. પછી સંદિગ્ધ અને અસંદિગ્ધ. સંદિગ્ધમાં શંકાપૂર્વક જાણે, લગભગ આ લાગે છે, આ ગલી કે આ સ્ટ્રીટમાં ઘર છે, લગભગ છે, લગભગ નહીં, એટલે સંદિગ્ધ છે, શંકા છે, એટલે આ લગભગને શાયદ વાળું આવ્યું, તે પણ મતિ જ્ઞાન તો કહેવાય કે બે સુધી તો આવ્યા, આ અથવા આ છે. પછી અસંદિગ્ધ, શંકા રહિતપણે જાણે કે આ જ ઘર, આ જ ગલી, અહીંયા જ જવાનું છે, નીચે કે ઉપર એ પણ ફિક્સ છે, અથવા તો બંને જગ્યાએ જવાનું છે, તો બંને ખબર છે. પછી ધ્રુવ, એટલે કે જાણેલું ભૂલે નહીં, ચોક્કસ છે, સ્થિર છે, નિશ્ચિત છે અને આ જ પ્રમાણે છે, ચોક્કસતાપૂર્વકનું. અધ્રુવ એટલે સમજાઈ જાય છે કે અચોક્કસતાપૂર્વકનું, અધ્રુવ એટલે. અને ધ્રુવ એટલે એક વખત તો ધ્રુવ હતું ત્યારે નિશ્ચય કર્યો હતો, પણ હવે ભૂલી ગયા, ત્યારે જાણતા હતા, તે જ ઘરે આવ્યા હતા, પણ અને સાચું જ હતું અને સાચું જ યાદ રહ્યું હતું, અત્યારે યાદ નથી, અત્યારે વિસ્મૃતિ છે. એટલે ત્યાં વસ્તુમાં ભૂલ નહોતી, ત્યારે ધ્રુવતા જ હતી, અત્યારે નથી, એટલે આપણી સ્મૃતિ શક્તિમાં નથી, તો તે વખતે અધ્રુવ. આ કેવું બંને અપેક્ષા લઈ લીધી, ધ્રુવ અને અધ્રુવ, એટલે આમાંથી ક્યાંય એકેય ભાંગો બહાર રહે નહીં. એટલે આ પ્રમાણે 12 ભેદ કયા અને તેને ગુણ્યા 28 અને વત્તા 4 બુદ્ધિ. તો મતિ જ્ઞાનની થોડીક સંક્ષિપ્તમાં વાત કરી છે, અતિ સંક્ષિપ્તમાં વાત થાય છે. આ બધું જે મૂળ આગમ છે, શ્રી દશવૈકાલિકજી, શ્રી ઉત્તરાધ્યનજી, શ્રી નંદીસૂત્રજી, શ્રી અનુયોગદ્વારજી, કે શ્રી નંદીસૂત્રજી નામના શાસ્ત્રમાં બીજું કાંઈ જ નથી, પણ આ 5 જ્ઞાન વિશે જ વાત છે. આખું શાસ્ત્ર માત્ર 5 જ્ઞાનની વિગતથી ભરેલું છે. એના સાર રૂપે આપણે અંશ માત્ર અત્યારે વાંચીએ છીએ કે વિચારીએ છીએ. હવે શ્રુત જ્ઞાન, કે શ્રવણથી કે શબ્દથી થતું જ્ઞાન તે શ્રુત જ્ઞાન. કંઈ પણ સાંભળીને કે શબ્દથી થાય છે તે શ્રુત જ્ઞાનમાં આવ્યું. ઘણો શબ્દ સાંભળતા અથવા પુસ્તક શબ્દ સાંભળતા જે લક્ષ થઈ જાય છે, જે બોધ થઈ જાય છે, કોઈ પણ વસ્તુ સાંભળતા, તો તે આપણને શ્રુત જ્ઞાન કહે છે. ડુંગર સાંભળતા, દરિયો સાંભળતા, પર્વત સાંભળતા, શબ્દ સાંભળ્યો નથી ને એનો લક્ષ બંધાઈ જાય છે, તો તેટલું શ્રુત જ્ઞાન છે. માનો કે દરિયો કે ડુંગર જોયો નથી, તો પ્રમાણમાં ઘણું મર્યાદિત શ્રુત જ્ઞાન છે. આછી પાતળી ખબર છે, પણ જોયા પછીનું જે હોય છે તે પાકે પાયે હોય છે કે આ જ ડુંગર કહેવાય, આ જ દરિયો કહેવાય. નહીં તો કોઈ ડુંગરને દરિયો કહી દે, દરિયાને ડુંગર કહી દે, તો એમ નહીં. પણ સાંભળતા જે ખરેખર સાચું જ્ઞાન થાય છે તે શ્રુત જ્ઞાન છે. પછી શ્રુત જ્ઞાનના ક્યાંક 14 ભેદ આવે, ક્યાંક 20 ભેદ આવે. તત્વાર્થ સૂત્ર, કર્મગ્રંથ બંનેમાં બધાએ સ્વીકારેલું છે. શ્વેતાંબર દિગંબરામનાયમાં કે કાં તો 14 રીતે વિચારો, કાં તો 20 રીતે, થોડો વિસ્તાર મૂક્યો હોય, બીજું કંઈ નથી. તો અહીંયા આપણે 14 ભેદ લઈએ છીએ. પહેલું અક્ષર શ્રુત છે, એમાં પહેલું સંજ્ઞા અક્ષર. સંજ્ઞા અક્ષર એટલે જે આગમ પહેલાં ઋષભદેવ પ્રભુએ બ્રાહ્મી વગેરેને 18 લિપિ શીખવી, જે આજે પણ પ્રચલિત છે. એમાંથી કેટલીક લિપિ જ રહી છે. એક દેવનાગરી લિપિ આપે બહુ શબ્દ સાંભળ્યો છે. અક્ષર ગુજરાતી હિન્દી ગમે તે હોય, માથે મથાળા બાંધી દીધા હોય, એ મથાળા બાંધી દેવા એટલે આપ સમજો ઉપર લીટી કરી દીધી હોય તે, તો એ દેવનાગરી લિપિ કહેવાય. બ્રાહ્મી લિપિ તો આપણને લગભગ સમજાતી નથી, કોઈ પથ્થર પર શિલાલેખમાં હોય છે, આપણે વાંચી શકતા નથી. શૈણિક રાજાના ભંડાર પર મૂકેલું છે, પણ કેટલાક હસ્તપ્રત ઉકેલનારા કોઈ ઉકેલી શકે છે, પણ એક એવી 18 લિપિ છે, એમાં કોઈ લિપિનું જ્ઞાન રહ્યું છે, 18 જ્ઞાન રહ્યું નથી. તો એ સંજ્ઞા અક્ષર છે. ત્યાર પછી વ્યંજન અક્ષર છે, તો કે આલ્ફાબેટ્સ, કક્કો, બારાક્ષરી વગેરે. અથી ગણો, કથી ગણો, આમ તો અથી જ ગણાય, અને પછી કથી હ સુધીનું એ ગુજરાતી ભાષામાં, ઇંગ્લિશ હોય તો A to Z કહીએ છીએ, Z કહીએ છીએ તે, તો એ બધું વ્યંજન અક્ષરમાં કહેવાય. વ્યંજન કહેતા જ જાણે કે અક્ષર, કક્કો, બારાકડી, તો એ થતું શુદ્ધ જ્ઞાન. એ વિના કેવી રીતે ખબર પડે? માધ્યમ તો જોઈએ, મીડિયમ તો કંઈક જોઈએ, એટલે એ ભાષાનું માધ્યમ આવ્યું. એટલે સંજ્ઞા અક્ષર, વ્યંજન અક્ષર, પછી લબ્ધિ અક્ષર, એ નવું આવે. તો કે 5 ઇન્દ્રિય અને 6ઠું મન આપણને છે, પણ જેને જેટલી ઇન્દ્રિય છે એનાથી જેટલું જણાય તેટલું. માનો કે 5 ઇન્દ્રિય 6ઠું મન હોવા છતાં
આંખની શક્તિ જોવાની જતી રહી, અથવા કાને બિલકુલ શક્તિ જતી રહી. અગર તો બીજા કોઈ હાથ પગમાં કંઈક કાપાવી નાખવા પડ્યા કે નથી, એની શક્તિ જતી રહી કે ચાલી શકતા નથી, જે ગણો તે બિલકુલ શક્તિ જતી રહી, તો તે વખતે એ શક્તિ ભલે જતી રહી છતાં જ્ઞાન તો થઈ શકે છે. તો એને લબ્ધિ અક્ષર કહી દીધો કે કાન કાન રૂપે તો જ્યાં છે ત્યાં છે, પગ પગ રૂપે જ્યાં છે ત્યાં છે. પેરાલિસિસ થાય તો એ શું? તો તેથી કેટલુંક જ્ઞાન આવરણ પામે છે, પણ કેટલુંક તો ખુલ્લું જ રહે છે. એમ કહેવા માટે કે દેખાવથી સ્થૂળ દૃષ્ટિએ એને ઇન્દ્રિય હોવાથી તેને કહેવું પડે કે એ લબ્ધિ અક્ષર શ્રુત છે. આપણે કહીએ જુઓ ને કાન નથી કે આંખ નથી, તો એમ નહીં. ભગવાન ત્યાં પુરુષાર્થ પ્રેરક કહે છે કે તમને સ્થૂળ દૃષ્ટિએ મૂકેલા છે તેમાં શક્તિ છે, જેટલું અવરાયેલું છે થોડાક ટકા જ જતું રહે છે. બિલકુલ નથી સંભળાતું, બિલકુલ દેખાતું નથી, એવું તો ક્યારેક કોઈકને થાય છે, પણ આત્મા જ્ઞાન સ્વરૂપ છે માટે એને ઇન્દ્રિયનું જ્ઞાન તો કહેવાય જ. એને ઇન્દ્રિય તો છે જ, એને આંખ કાન નથી એમ નહીં કહેવાય. એ જ ઇન્દ્રિય દ્વારા એ સાંભળી શકે છે, જોઈ શકે છે. એટલે એને લબ્ધિ અક્ષર શ્રુત કીધું. કેમ કે ઇન્દ્રિયના બે ભાગ પડે. મોક્ષશાસ્ત્રમાં મૂક્યું છે કે નિવૃત્ત્યુપકરણે દ્રવ્યેન્દ્રિયમ અને લબ્ધ્યુપયોગૌ ભાવેન્દ્રિયમ. એટલે કે નિવૃત્તિ ઉપકરણ અને લબ્ધિ ઉપયોગ. એટલે કાન હોવો એ જુદી વાત છે, એ સારી વાત છે. એ આપણને કર્ણેન્દ્રિય મળી એટલે ઇન્દ્રિયની શક્તિ છે, દેખાવ છે, આકાર છે, એ બાહ્ય થયો. અંદર એવો જ કાનનો આકાર છે, એમાં શક્તિ રહેલી છે. એ શક્તિનો અર્થ ત્યાં લબ્ધિ છે અને ઉપયોગ છે, બીજું કાંઈ નથી. કાન આકારથી હોવો તે બરાબર, આંખ બહારથી હોવી તે બરોબર. એ 5 ઇન્દ્રિય છે એમ કહ્યું. પછી એની શક્તિ કેટલી કેટલી છે એ શક્તિ માટે ત્યાં લબ્ધિ અને ઉપયોગ શબ્દ વાપરો, બીજું કાંઈ નથી. દરેકની જુદી જુદી હોય છે, ઓછી વધતી હોય છે, પણ એનાથી થતું જ્ઞાન એ 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન. એટલે ત્યાં પણ મૂકી દીધેલું છે. એટલે મને તો એમ વિચાર આવે કે જ્ઞાની પુરુષે એ બાકાત નથી રાખ્યું. કોઈ એમ ન કહી શકે કે હવે ઓછું સંભળાય છે, ઓછું દેખાય છે કે પગ ચાલતા નથી, તો પણ જ્ઞાન તો થાય થાય અને થાય. અને તેને મતિ જ્ઞાનનો ભાંગો કીધો. પછી અનક્ષર શ્રુત કે માનો કે અક્ષર કે શબ્દ આવડતું નથી વાંચતા, તો જ્ઞાન ન થાય. તો કૃપાળુદેવે અહીંયા જ્ઞાની ભગવંતોએ હાવ ભાવ, ચેષ્ટા, ઈશારા, સંજ્ઞા, છીંક, બગાસ, ઉધરસ વગેરે કોઈ પણ અવાજ બતાવીએ છીએ તે મૌન હોય અને જે પણ ઈશારાથી સમજાવી દઈએ છીએ તો તે અનક્ષર શ્રુતમાં આવ્યું. ભલે કાંઈ બોલે નહીં, ભલે કાંઈ કરે નહીં, પણ તેમ છતાં એ શ્રુત છે. તેનાથી જ્ઞાન તો થાય જ છે ને. હાથથી તરત ખબર પડે આંગળીથી આ 1 છે 2 છે તો જ્ઞાન તો થયું જ. તો અનક્ષર શ્રુત છે. એટલે આમાંથી કોઈ દલીલ કે કોઈ વકીલ, કોઈ અપીલ ચાલે તેમ નથી. ત્રીજું સંજ્ઞી શ્રુત કે સંજ્ઞી જીવોનું શ્રુત જ્ઞાન. એટલે કે 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન છે એ જુદું છે. એ હોય તો જેને સંજ્ઞી જ્ઞાન કહેવાય, એ સંજ્ઞા છે. કેટલાક જીવોને આ સંજ્ઞા નથી, એટલે એને સંજ્ઞી શ્રુત કીધું કે સંજ્ઞી જીવોનું શ્રુત જ્ઞાન. પછી અસંજ્ઞી જીવનું તો કે એને પણ છે, કેટલુંક તો છે જ, એટલે અસંજ્ઞી શ્રુત કીધું કે અસંજ્ઞી જીવોનું શ્રુત જ્ઞાન. જેમ ભવ્ય જીવનું જ્ઞાન, અભવ્ય જીવનું જ્ઞાન, તિર્યંચનું જ્ઞાન, મનુષ્યોનું જ્ઞાન, તેવી રીતે અહીંયા જુદું પાડી દીધું કે સંજ્ઞી અને અસંજ્ઞી. અસંજ્ઞી એટલે અહીંયા મન વિનાના અને સંજ્ઞી એટલે મનવાળા. 5મું છઠ્ઠું છે સમ્યક શ્રુત અને મિથ્યા શ્રુત. સમ્યક દૃષ્ટિ જીવનું શ્રુત જ્ઞાન અને મિથ્યા દૃષ્ટિ જીવનું શ્રુત જ્ઞાન. પછી 7મું 8મું છે સાદી શ્રુત અને અનાદિ શ્રુત. સાદી સ આદિ શરૂઆતનું જ્ઞાન, શરૂઆતથી થયેલું જ્ઞાન, અને અનાદિ એટલે શરૂઆત વિનાનું, જેની આદિ ન હોય તે. એટલે કે જ્ઞાનની શરૂઆત બંને રીતે છે, સાદી અને અનાદિ. કેટલાક જીવને આપણે જીવ માત્ર છે એટલે જ્ઞાન સ્વભાવ હોવાથી એને આદિ તો છે જ. એને ક્યારે નહોતું જ્ઞાન? નિગોદને પણ છે. આપણે નિગોદમાંથી નીકળ્યા તો પણ જ્ઞાન તો હતું જ, અંશે તો અંશે. એટલે ત્યાં સાદી શ્રુત આવ્યું. અનાદિ શું? તો કે એની કોઈ દિવસ શરૂઆત થઈ જ નથી, એટલે કે અનાદિ કાળથી છે, ત્યાં કાળ અપેક્ષા આવી. કોઈ દિવસ નહોતું એમ નથી, અનાદિકાળથી છે. તો સાદી શું? તો કે એમાં મતિશ્રુત જ્ઞાન છે, એનું પ્રગતિ થતી જાય છે, વર્ધમાન થતું જાય છે, એ આવ્યું. સાથે સાથે કોક દિવસ કેવલ જ્ઞાન થાય તો એ કેવલ જ્ઞાનની સાદી થઈ. અત્યાર સુધી અનાદિશ્રુતમાં એ નહોતો સમાવેશ પામતું. જે જીવને લાગુ પડે છે તે જીવને, તો કે તેને કેવલ જ્ઞાન થાય ત્યારે કે હવે સાદી શ્રુત હતું, હવે અનંતકાળ રહેશે, અનાદિકાળ રહેશે, પણ હવે સાદી થઈ, શરૂઆત થઈ. મનોપર્યોગ જ્ઞાન થાય ત્યારે કહી શકીએ કે હવે સાદી શ્રુતમાં આવ્યા. મનોપર્યોગ જ્ઞાન હવે થયું, પહેલાં નહોતું. અવધિ જ્ઞાન હવે થયું, પહેલાં નહોતું. પછી 9મું 10મું છે સપર્યવસિત અને અપર્યવસિત. પર્યવસાન એટલે અંત કે સમાપ્તિ. અહીંયા સપર્યવસિત એટલે જેનો અંત છે તે, અપર્યવસિત એટલે જેનો અંત નથી તે.
જાણીએ છીએ કે કેવલ જ્ઞાન વગેરે જ્ઞાનનો ક્યારેય અંત નથી. એ થયા પછી શાશ્વત કાળ સુધી રહેવાનું છે. તેવી રીતે જેટલું જેટલું જાણ્યું તેટલું અમુક જીવને કદાચ અંત પામે તે જીવની અપેક્ષાએ, દ્રવ્ય અપેક્ષાએ થયું, પણ સામાન્યપણે તો જગતમાં જ્ઞાન છે જ, કોઈ દિવસ નાશ પામતું જ નથી, અંત પામતું જ નથી. એ અપેક્ષાએ અપર્યવસિત જ્ઞાન છે. અને કોઈ એક જીવની અપેક્ષા એમ કહી શકીએ કે પહેલાં નહોતું અને હવે થયું, અથવા સમ્યક દર્શન થયું અને જતું રહ્યું, તો જતું રહે તે વખતે કહેવું પડે કે તે જીવની અપેક્ષાએ તેને સમ્યક શ્રુત અવસાન પામ્યું નથી. છતાં આત્મજ્ઞાન થયું તે તો રહ્યું જ છે. આત્મદર્શન જતું રહ્યું, ચારિત્ર અપેક્ષાએ જતું રહ્યું, પણ પોતે એકવાર આત્માનો સ્વાદ અનુભવ ચાખ્યો છે, એક વખત આત્મજ્ઞાન સંસ્પર્શ પામી ગયું છે, ટચ થઈ ગયું છે, એ ક્યાં જતું રહ્યું છે? એ તો છે જ ને. ત્યાંથી પડી ગયા, પણ એક વખત જે હતું એ તો હતું જ. એટલે ત્યાં સપર્યવસિત અને અન્ય અપર્યવસિત જ્ઞાન. પછી ક્ષેત્ર અપેક્ષાએ પણ હોય કે મહાવિદ્ય ક્ષેત્રમાં, ભરત ક્ષેત્રમાં. પછી ઉત્સર્પિણી કાળ બોલીએ છીએ. પછી કેટલીક વખત આગમમાં નો ઉત્સર્પિણી, નો અવસર્પિણી કાળ પણ શબ્દ આવે છે. એ અપેક્ષાએ અનાદિ અનંત જ્ઞાન છે. વળી ભાવથી ભવ્ય જીવની અપેક્ષાએ જ્ઞાન છે તે આદિ શાંત છે. એને આદિ છે એટલે સ આદિ છે, અને સાદી શાંત છે. આદિ પણ છે, અંત પણ છે. અભવ્ય જીવની અપેક્ષાએ મિથ્યા શ્રુત અનાદિ અનંત છે. એને અજ્ઞાન છે, એ કોઈ દિવસ જવાનું નથી, એ રહેવાનું જ છે. એટલે ત્યાં અનાદિ અનંત છે. એટલે કોઈ અપેક્ષા બાકી નહીં, કોઈ જીવ બાકી નહીં, કોઈ નહીં દુભાઈ નહીં. તે જ્ઞાની પુરુષની કેવલ જ્ઞાનીની વાણી. પછી 11મું 12મું ગમિક શ્રુત અને અગમિક શ્રુત. ગમિક શ્રુત પારિભાષિક શબ્દ છે. ગમ ટુ ગો, જાણવું. તો અહીંયા ગમિક પારિભાષિક શબ્દનો અર્થ એમ લાગે છે કે જ્યાં એક સરખા પાઠ હોય, એક સરખા આલાવા, એક સરખા આલાપક હોય, ત્યાં આગમમાં એ પણ એક પારિભાષિક શબ્દ છે. આલાવા, અલાવા, હિન્દીનું નહીં, એ સિવાય એમ નહીં. આલાવા અને આલાપક શબ્દ છે. એ આલાપ નહીં, આલાપક અને આલાવા એટલે શું? તો કે એકને એક પાઠ વારંવાર, એક સરખા પાઠ વારંવાર પુનરાવર્તન પામતા હોય એવું કોઈ શાસ્ત્ર હોય તો એક જ, અને તે 12મું દૃષ્ટિવાદ. જો કે વિચ્છેદ ગયું છે, આપણા માટે નથી અત્યારે, ઘણા વખતથી નથી. મહાવીર સ્વામીના સમય પછી થોડા કાળમાં જે વિચ્છેદ પામ્યો છે, પણ 11 અંગ ઓછા નથી, છે. તો જેમાં એક સરખા પાઠ ન હોય તે અગમિક શ્રુત, જેમાં એક સરખા પાઠ હોય તે ગમિક શ્રુત. એટલે ગમિક શ્રુતમાં 12મું દૃષ્ટિવાદ અંગ કહેવાય છે. એ સિવાયના 11 અંગ છે તે અગમિક શ્રુત છે. એટલે એમાં એક સરખા આલાવા આવતા નથી. આપણે કહીએ ને કે આ ભાષામાં કે આ પાઠમાં આ શબ્દ વારંવાર આવે છે, કરોડો વાર આવે છે. ગણો તો થોડીક વાર જ આવતો હોય, 50 વાર, 100 વાર, 1000 વાર, પણ બોલે એમ કે કેટલી બધી વાર આવી, લાખો વાર આવી ગયો, તો વારંવાર જે પાઠ આવતા હોય તે ગમિક શ્રુત, બાકી અગમિક શ્રુત. મોટા ભાગે આપણે વાંચીએ છીએ તે બધું અગમિક શ્રુત છે. 13મું 14મું છે અંગ પ્રવિષ્ટ શ્રુત અને અનંગ પ્રવિષ્ટ શ્રુત, અથવા અંગ પ્રવિષ્ટ અને અંગશ્રુત અને અંગ બાહ્ય. ફરીથી અંગ પ્રવિષ્ટ શું? તો કે શબ્દ જ સમજાવે છે તેમ 12 અંગમાં રહેલું જે કંઈ જ્ઞાન છે તે, એટલે કે દ્વાદશાંગી. અંગમાં રહેલું, અંગ એટલે આપણે જે બોડી પાર્ટ્સ કહીએ છીએ તે. અહીંયા પણ આગમને આગમ પુરુષ કીધો છે, એના અંગ એટલે 12 અંગ છે, 12 ઉપાંગ છે. એમાં દ્વાદશાંગી એટલે 12 અંગનું જે કંઈ જ્ઞાન છે તે અંગ પ્રવિષ્ટ છે. પછી અંગશ્રુત પણ કહેવાય છે, અંગ પ્રવિષ્ટ. પછી બીજો શબ્દ છે અંગ બાહ્ય, એટલે કે અંગ સિવાયનું રહેલું છે, 12 અંગમાં સમાવેશ પામતું નથી એવું જે કંઈ જ્ઞાન છે તે અંગ બાહ્ય અથવા અનંગ પ્રવિષ્ટ, અનંગમાં પ્રવેશેલું છે તે. આપણને પેલું યાદ રાખવું સહેલું પડે, અંગશ્રુત, અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. એટલે 12 આગમવાળું ને 12 આગમ સિવાયનું. તો આ પ્રમાણે 12 આગમના પદની સંખ્યા વગેરે મૂકે છે શાસ્ત્રકારો. આપણે એમાં જતા નથી, લાખો કરોડોમાં જાય છે બધું, કે એક એક આગમમાં આટલા પદ છે, આટલી સંખ્યા છે. એક આગમનો એક જ ભાગ, અને એમાં 5મો ભાગ, અને એમાં 14 પૂર્વ. એ એક એક પૂર્વમાં પણ કરોડોના અને ક્યાંક વળી લાખમાં સંખ્યામાં પદ રહેલા છે. એટલે કે ઘણું વિશાળ છે. શ્રુત સમુદ્ર, શ્રુત વારિધિ તો ગહન, સૂક્ષ્મ અને વિરાટ જ છે, અગાધ જ છે, ગંભીર જ છે, એની વાત જ થાય એવું નથી. તેમ છતાં શ્રુત જ્ઞાનની જ વાત લઈએ છીએ. એના 20 ભેદ કેવી રીતે કીધા છે? આ 12 ભેદ, 14 ભેદની વાત મૂકીએ આપણે. શ્રુત જ્ઞાનના 14 ભેદ, 20 ભેદ જુદી રીતે મૂકે છે કે પર્યાય શ્રુત અને પર્યાય સમાસ શ્રુત. પર્યાય એટલે જ્ઞાનનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવિભાજ્ય અંશ, તે પર્યાય કયો જાય છે.
પર્યાય એટલે પરિવર્તન. સમય સમયે કોઈ પણ દ્રવ્ય પરિણામ પામે છે, આકાર બદલે છે, તે પણ ફેરફાર પામે છે, તે પણ પર્યાય. અહીંયા પર્યાય શું? તો કે જ્ઞાન, એનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવિભાજ્ય અંશ, આગળ કાંઈ ભાગ પાડી શકાતું નથી. એટલે કે સાદી ભાષામાં એક પર્યાયનું જ્ઞાન, તે પર્યાય શ્રુત. કેવલ જ્ઞાની ભગવંતને જે સમય સમયનું જ્ઞાન થાય, એક એક દ્રવ્યના એક એક ગુણને એક એક પર્યાયનું એકી સાથે એક સમયે થાય અને ત્રણેય કાળનું થાય, તો એમાંથી એક પર્યાયનું જ્ઞાન લીધું કે એક પર્યાયનું શ્રુત. પછી પર્યાય સમાસ શ્રુત, કે અનેક પર્યાયનું જ્ઞાન સાથે થાય છે. તે સૂક્ષ્મ લબ્ધિ અપર્યાપ્તા નિગોદિયા જીવને પણ અનંતમાં ભાગ જેટલું જ્ઞાન છે, તે આ જ્ઞાન કે પર્યાપ્તા સમાસ શ્રુત. એને એક પર્યાયનું જ્ઞાન હોઈ શકતું નથી. પણ એ સિવાયના બીજા કોઈ જીવ છે તેને એક એક અંશનું જ્ઞાન વધતું જાય છે, તે વધારાને પર્યાય શ્રુત કહેવાય. એટલે કે આપણી વાત આવી, નિગોદ સિવાય અને કેવલ જ્ઞાની સિવાયના બધા જ જીવની વાત આવી ગઈ, તે પર્યાય સમાસ શ્રુત. ત્યાર પછી અક્ષર શ્રુત અને અક્ષર સમાસ શ્રુત. અક્ષર એટલે એક અક્ષરનું જ્ઞાન, અક્ષર સમાસ એટલે અનેક અક્ષરનું જ્ઞાન. પદ શ્રુત અને પદ સમાસ શ્રુત, એક પદનું જ્ઞાન, અનેક પદનું જ્ઞાન. સંઘાત શ્રુત અને સંઘાત સમાસ શ્રુત. સંઘાત શું? તો કે ગતિ વગેરે 14 માર્ગણા છે, એમાંથી કોઈ એક પેટા માર્ગણાનું જ્ઞાન થાય તે. માર્ગણા પાછો પારિભાષિક શબ્દ આવ્યો. આપણે અત્યારે એમ જ રાખીએ, માર્ગણા સમજવાની હોય ત્યારે. ગતિ, જાતિ વગેરે પૂતગલ વર્ગણા કહીએ, ભાષા વર્ગણા કહીએ, આહાર વર્ગણા કહીએ, કાર્મણ વર્ગણા કહીએ, તે વર્ગણા. અહીંયા માર્ગણા મૂક્યું છે કે જેનાથી વસ્તુનું જ્ઞાન થાય. આપણે જેમ પ્રકાર ભેદ કહીએ છીએ તેમ, કે મોક્ષના માર્ગમાં વાત લેવાની છે, તો તે માર્ગે જવા માટે કઈ રીતે વાત લેવી, કયા પ્રકારે સમજવું, તો તેમાં ધારો કે ગતિ, કઈ ગતિથી મોક્ષ, કઈ ગતિમાં હોઈએ તો મોક્ષ, તો એવી રીતે માર્ગણા. તો માર્ગણામાં નરક ગતિ વગેરે પણ મૂકી હોય, એમાં મોક્ષ એમ નથી કહેવું, પણ એ સમજવા માટે એ તો કેટલી ગતિ હોય, તો 4 ગતિ, પછી પંચમ ગતિ, પરમ ગતિ, તે મોક્ષ. તો ત્યાં 14 માર્ગણામાંથી કોઈ પણ એક માર્ગણા, એની પેટા માર્ગણા, એનું જ્ઞાન, તે સંઘાત. સંઘાત સમાસ એટલે એક માર્ગણા નહીં પણ અનેક માર્ગણાનું જ્ઞાન. સામાન્યપણે વર્ગણા 22 કીધી છે અને માર્ગણા 14 કીધી છે તે. પછી પ્રતિપત્તિ શ્રુત અને પ્રતિપત્તિ સમાસ શ્રુત. પ્રતિપત્તિમાં શ્રુતમાં પણ 14 માર્ગણામાંથી કોઈ પણ એક માર્ગણાનું જ્ઞાન. પેલી પેટા માર્ગણાનું જ્ઞાન હતું, આ માર્ગણાનું જ્ઞાન. પછી પ્રતિપત્તિ સમાસ શ્રુત એટલે 14 માર્ગણામાંથી અનેક પેટા માર્ગણાનું અને માર્ગણાનું જ્ઞાન. અનુયોગ શ્રુત અને અનુયોગ સમાસ શ્રુત. અનુયોગ એટલે જે કંઈ સત્પદ આદિ 9 અનુયોગ દ્વાર છે, આપ જાણો છો. સત, ક્ષેત્ર, સ્પર્શ, કાલાંતર, ભાવાલ્પ, બહુત્વૈશ્ચ, એ તત્વાર્થ સૂત્રનું એક વચન છે, સૂત્ર છે. જે ષટખંડાગમ ધવલા ટીકા છે, એમાં પણ પહેલો જ ભાગ, પહેલું જ મૂક્યું છે, તે સતપદ પ્રરૂપણા, એટલે સતની પ્રરૂપણા. તો અહીંયા 9 પદ જે છે, એટલે કે 9 રીત આપણે કહીએ, 9 પદ્ધતિ છે, 9 અનુયોગ દ્વાર છે, તેમાંથી કોઈ પણ એકનું જ્ઞાન હોય તો તે અનુયોગ શ્રુત. પછી અનુયોગ સમાસ એટલે આ બધા જ 9 સતપદથી 9 અનુયોગ દ્વારથી થાય તે. પ્રાભૃત સમાસ અને પ્રાભૃત સમાસ. તો પ્રાભૃત શ્રુત એટલે શું? તો કે એક પ્રાભૃતનું જ્ઞાન. અહીંયા પ્રાભૃત એટલે શું? તો કે પ્રાભૃત એટલે ભેટ, નજરાણું, બક્ષિસ, ગિફ્ટ જે કહીએ તે. સમયસારજી વગેરે પ્રાભૃત છે. સમયસાર પ્રાભૃત. કુંદ ભગવંતે 84 પ્રાભૃત લખ્યા, એમાંથી અત્યારે બહુ જ ઓછા મળી શકે છે. અષ્ટપ્રાભૃત મળે છે, બીજા પણ થોડાક મળે છે, પણ મુખ્યમાં મુખ્ય તે સમયસારજી, પ્રવચનસારજી, નિયમસારજી, રયણસાર વગેરે વગેરે. તો એમાંથી એકનું જ્ઞાન. પ્રાભૃત સમાસ એટલે અનેક પ્રાભૃતનું જ્ઞાન. પછી પ્રાભૃત શ્રુત એટલે એક પ્રાભૃત સમાસ એટલે અનેક પ્રાભૃત. પછી વસ્તુ શ્રુત અને વસ્તુ સમાસ શ્રુત. એક વસ્તુનું જ્ઞાન, અનેક વસ્તુનું જ્ઞાન. અને 19મું 20મું છેલ્લું તે પૂર્વ શ્રુત અને પૂર્વ સમાસ શ્રુત. પૂર્વ કહેતા એક પૂર્વનું જ્ઞાન અને પૂર્વ સમાસ કહેતા અનેક પૂર્વનું જ્ઞાન. પ્રત્યેક પૂર્વમાં વસ્તુ હોય, વસ્તુમાં પ્રાભૃત હોય, પ્રાભૃતમાં પ્રાભૃત હોય, આમ સમજવાનું છે. એટલે કૃપાળુ દેવે પેટાભેદ કે ઉપભેદ કે પ્રતિભેદ શબ્દ કરીને મૂકી દીધું કે બાળકો બિચારા થાકી જશે. મોક્ષમાળા લખી હોય, મોક્ષમાળાને યોગ્યતા માટે થોડું ઘણું સમજવાનું હોય, ત્યાં આ ક્યાં ભાંગા ભેદમાં જવું. પણ મુમુક્ષુ તો એથી આગળ, એટલે સમજે. બાળકો ભલે પણ આગળ પ્રજ્ઞાબોધ સમજી શકે તેવા.
હવે અવધિ જ્ઞાનની વાત. અવધિ જ્ઞાન અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોનો ઇન્દ્રિયથી નિરપેક્ષ આત્મા દ્વારા થતો સાક્ષાત બોધ. ઇન્દ્રિયોથી નિરપેક્ષ, ઇન્દ્રિયોની સહાય વિના થતું જ્ઞાન તે અવધિ જ્ઞાન. અને તેના 6 ભેદ કયા? અનુગામી, અનનુગામી, વર્ધમાન, રીયમાન, પ્રતિપાતી, અપ્રતિપાતી. તો અનુગામી એટલે શું? તો કે ચક્ષુની જેમ જ્યાં જઈએ ત્યાં સાથે સાથે આવે તે. આપણે જ્યાં હોઈએ ત્યાં અવધિ જ્ઞાન સાથે આવે. અહીં બેઠા હોઈએ તો જ્યાં જઈએ ત્યાં આવે. કોઈક વખત ઈડરમાં વિચરાય હોય, કોઈક વખત કૃપાળુદેવ સાથે વિચરાવેલે તે સ્થળે જઈએ એટલે યાદ આવી જાય તે અવધિ જ્ઞાન. અહીંયા બેઠા જ્યાં હોય ત્યાં ન આવે, પણ ત્યાં પહોંચી આવે. એમાં વધારે વિગતમાં કહેવાનું છે, પણ પછી લઈશું. એવું જ અનનુગામી જ્ઞાન, કે જ્યાં ઉત્પન્ન થયું હોય ત્યાં જ રહે, પરંતુ ક્યાંય જાય તો સાથે ન આવે. ધારો કે કોઈ વસ્તુને બાંધી દીધી તો એ સાથે ન લઈ જઈ શકાય, છોડી દઈએ એટલે સાથે લઈ જઈ શકાય. તેવી રીતે અધૂરું રહે છે અવધિ જ્ઞાન. અને મન પર્યોગ જ્ઞાન, કેવળ જ્ઞાન તે આપણે આવતીકાલે કહીશું. સજાત્મ સ્વરૂપ પરમ